આવી ગયો છે. કેમ આટલો મોડો? રસ્તો ખરાબ હતો. રસ્તો ભલે ખરાબ હતો, જો કોઈ બીજી ગડબડ હશે તો તારી હાલત ખરાબ કરી નાખીશ. માલતે અવતાર, આવું છું. કાકા, માલ આવી ગયો છે, પણ બધે બોતલ આવી જ છે અને માલે ઓછો છે. ભાઈ, કાકાનો કોલ છે. બોલો કાકા. ભાઈ આ શું છે? તમારા માણસે ભૂલથી આ નાના બાળકોને પીવડાની બોટલ તો નથી મોકલીને? ના ના, બોટલ તો ખોલો. સમજી ગયો, પણ આવી બોટલોમાં કેમ? આ ગુરુ જ્યારથી તમારા એરિયામાં આવ્યો છે ને, માલ પહોંચાડવામાં બહુ તકલીફ પડે છે, એટલે આ રસ્તો શોધ્યો. હવે ગુરુ તો શું, ગુરુનો બાપ પણ આવી જાય ને તો આ માલ નહીં પકડી શકે. વાહ, સારા વખત દોડાડે, પણ માલ ઓછો છે અને હવે ચૂંટણી થોડો જ સમય બાકી છે. જો ટાઈમ પર પ્રસાદ નહીં વેચી જાય તો જનતાના આશીર્વાદ રૂપે વોટ કેમ મળશે? ચિંતા ન કરો, ચૂંટણી તમે જ જીતો એમાં મારા બિઝનેસને જ ફાયદો છે. આ તો ટ્રાયલ હતો, બાકી બધો માલ 1-2 દિવસમાં મોકલાવી આપીશ. ગુરુ કાંઈ પ્રોબ્લેમ કરે તો એની જાણ મને કરજો, કેમ કે એના માટે મેં બ્રહ્માસ્ત્ર તૈયાર રાખ્યું છે. આ વખતે હું કોઈ જોખમ લેવા માંગતો નથી. ઓકે ભાઈ, ચોક્કસ. વિડીયો મોકલી દીધા છે તમને. સૂર્યા, તને ખબર છે આ શતરંજની રમતમાં શેની મજા છે? ના ભાઈ, શેની? સામેવાળાને એવું હોય કે આ વખતે એ જ જીતશે, પણ આપણી એક જ ચાલ આખી બાજી પલટી શકે છે. પોલીસ વાળા જી હો. બોરે ભાઈ આવતા જશે.
સાહેબ આવશે ને નકા 3 જણા આપણું સલાડ બનાવવાના મૂડમાં લાગે. ના ના સાહેબ રોજ અહીંયા જ ચાય પીવા આવે છે. એક ચાય. એની માને આ ચા તો મરાવશે. આ કોણ છે? હમણાં જ જોઈન થયો છે નવું. શું નામ છે તારું? અરે આ કેવું નામ? તારું સાચું નામ કે? ના ના આ જ સાચું નામ છે સાહેબ. એમાં એવું હે ને મારા બાપાનું નામ નમુ હતું. તો સ્કૂલમાં ને બધી જગ્યાએ છોકરાઓ મને એ નમૂના છોકરા એમ કહીને જ બોલાવતા. આખરે બધા ભૂલી ગયા કે મારું નામ શું હતું અને મેં પણ માની લીધું કે મારું નામ હવે નમૂનો જ રહેવાનું. નમસ્તે સર. ગુરુ, તારી સાચી પરીક્ષા હવે જ છે. આવતા 2 મહિનામાં જો તું તારો આવો જ કંટ્રોલ બનાવી રાખીશ તો એ જ તારી સાચી સફળતા કહેવાશે. સાહેબ જ્યાં સુધી હું અહીંયા છું ને કોઈ ખોટા કામ કરવાનું વિચારી પણ નહીં શકે. તારી પીઠ પાછળ કાળા કાવતરા શરૂ થઈ ગયા છે. દારૂ તારા એરિયામાં પણ વેચાવા લાગ્યો છે. એવું બને જ નહીં. હું બધાની ઉપર અહીંયા બાજની જેમ નજર રાખીને બેઠો છું. એવું બની ગયું છે અને સમાચાર મળ્યા છે કે હજી માલનો મોટો જથ્થો આવવાનો છે. તો તપાસ કર કે આ બધા પાછળ કોણ છે. તપાસ કરું છું સાહેબ. બીજી વાર શિકાયતનો મોકો નહીં આપું. ટ્રકમાં માલ ભરાય છે. રૂટ અને ટ્રકની ડિટેલ તને મોકલું છું. ઓકે.